રામ રામ ને સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજ લઈને આવ્યા છીએ નવી રેસીપી. બના રહેજો અમારા વ્લોગમાં. મસાલા રાખી, બાકી બીજા મસાલા નથી નાખતા. આટલું જ મસાલો નાખવાનો. હવે શું નાખવાનું બાજુ તો રાઈ. તો સૌ પ્રથમ પહેલાં મિત્રો રાઈને એડ કરવાની છે. જો નાખે છે બા રાઈ. આજે હવે હિંગ નાખી છે. હવે જીરું તો જીરું એડ કર્યું છે. ગુવાર નાખવાનું છે. ગુવાર કે ગવાર કે જે કે આનું શાક. તો હવે ગુવાર નાખશે. ગામડાની વિશેષ એક ચૂલા ઉપર બનતી રેસીપી અને આ ખીચડી છે જોવાની આંગળા શાક કરી દીધો એવું શાક વઘારી લે છે. જો આવી રીતે કંઈક શીંગું બધી નાખી દીધી છે પાણીમાં ધોઈ. અને હવે બા શું નાખવાનું? તો આમાં મીઠું નાખવાનું છે. ગવારના શાકમાં મીઠું સળિયાતું નાખવું પડે, સારું થાય શાક. એટલે ગુવારના શાકમાં બીજા શાક કરતાં વધારે નાખવું પડે. તો મિત્રો બાનું એવું કેવું છે. અને આ લસણવાળું મરચું કે બીજા શાક કરતાં પણ આમાં સળિયાતું મીઠું નાખવાનું, જેથી કરીને ગવારનું શાક રહ્યું થોડુંક કડક અને સારું મીઠું બને. જો મીઠું અને મરચું લસણવાળું નાખી અને બરોબરનું હલાવી રહ્યા છે. મિક્સ થઈ ગયું. અને હવે હળદર એડ કરી છે. હળદર નાખી છે. હવે બરોબરનું પાકવા દેશે. તમે એમનો રંગ જોતા રહો. શાક બનશે એક નંબર ચકાસ. નાખી દો ટમેટા અને મરચાં. તો હવે મિત્રો ટામેટા અને એનું કટિંગ નાખ્યું છે. જુઓ તમે આમાં ગવારના શાકમાં ટમેટાને એવું નાખવું પડે. ઉનાળો રહ્યો ને બગડી જાય નકર. એવું નકર નો નાખી દે. ખટાશ રહે એટલે સહેજ ન બગડે એમ. બગડે. મિત્રો ટમેટાનું પણ કટિંગ એડ કર્યું છે. હવે શું નાખવાનું રીબા? હવે પાણી સડવા માટે. તો આવી રીતે કંઈક વઘાર્યું છે અને જો પાણી એડ કરે છે. સુગંધ બાકી એક નંબર આવે. શાક વઘાર્યું છે. મસ્ત મસ્ત સુગંધ આવે છે જીરાની. એની વઘાર એવો બન્યો છે ચકાસ. નાખી દેવાનું કુકરમાં. સીટી હમણાં ફટાફટ પડી જાય છે બળતું કરીને. કેટલી વાર હવે આમાં તો બળતું સરખું થાય તો હટ થાય. તો મિત્રો જો બળતું થશે એક નંબર, ગેસને પાછું પાડી દે એવું. અને ઘઉંના રોટલા જોઈ શકો છો, મસ્ત ગામડાની રીતે બનાવેલા. અમારા રોટલા ગણાય. તમારે સિટીમાં જો આવા પડવાળા રોટલા કરીએ. આવા રોટલા કર્યા છે ભાઈ ઘઉંના. જાડા. તમારે રોટલી ન કહેવાય, અમારે રોટલી કહેવાય. રોટલી આને કહેવી તોય. હા તો અમે રોટલા કહી છીએ. બાકી આમ રિયલમાં રોટલી કહી ઘઉંની. બાજરાના બાટા અને ઘઉંની રોટલી. અને તમારી સિટીમાં આવી રોટલી તો ન જ કરે. આટલી કાટલી કરે ટિફિનના ખાના જેવડી પાતળી કાગળ જેવી. અમારે એક બટકું થાય નહીં બા. એ રોટલી કેટલી ખાવી તો એમ કે કેટલી ખાઈ ગયા તેમ. આમ તો ગણાય જાય તો ખવાય નહીં ને લેવાય નહીં, એકઈ વાત ન થાય. હા એટલે સિટીમાં જાય એટલે અમારે ગણતરીની રોટલીમાં ખવાઈ જાય તો પછી ભૂખ્યા રહેવું પડે અમારે. ઘરે આવીને ખાઈ લેવાનું ઘરે. તો મિત્રો હવે બન્યા રહેજો અમારા વિડીયોમાં. હવે થોડીક જ વારમાં આપણે શાક સડી જશે. પછી આપણે તમને શાક બતાવશું કે કેવું રંગદાર અને લચકા જેવું શાક બનશે એક નંબર. અને લૂખું ખાઈ જાય એવું ગેરંટીવાળું શાક. બેડું સવારનું અને બાયા બનાવ્યું છે મસ્તીનું. જો મોઢામાં પાણી આવી ગયું છે. અને મને એમ થાય કે મૂકીને બાયા ઘઉંના રોટલા અને આ બાપુજીનું શાક છે મોળું. અને જો બા પી રહ્યા છે. થાળીમાં બધી સાઈઝ કાઢે છે. ઘાટી મસ્ત ઘાટી
પાણી લઈ લીધું છે અને ગુવારનું શાક સાઈઝ અને આ ડુંગળીના દડા અને આવું કાંક છે ગામડાનું ભોજન. તો મિત્રો આ તો આજનો અમારા ગવારના શાકની રેસીપીનો વિડીયો. તો તમને કેવું લાગ્યું અમારા ગવારનું શાક? અમારા બાની રસોઈ કહેવાય. હા બાની રસોઈ છે અમારે. આ તો કોઈને હિસાબ નહીં. હોય પણ મારી ઘરે ન હોય. તો મિત્રો આવી રીતે બાકી રહે છે જો તમે. અને બધા હવે રોંઢા કરવા બપોરા કરવા બેસી જઈશું. અને આ સુલે શાક કર્યું છે, કુકર કર્યું છે કાળું ધબ જેવું. કુકર કાળું થયું હે શાક થયું એવું કરવું. એ કોઈને ઉપાધિ નથી. ગામડાની રેસીપીમાં જો કુકર કર્યું કાળું. વાસણ તો ઉઠકે આ મિત્રો મારા દીકરી બાસણ ઉટકી નાખે. આ છે કંઈક અમારા ગામડામાં બનતી રેસીપી. અને દેશી ચૂલા ઉપર રાંધવાનું ને રોટલા અને શાક. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરીવાર મળશું આલા મૂકી દેજો પછી નવા વિડીયો. ખાવું બધું કરી નાખું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.